વિરામ બાદ પુનઃ સ્વાગત અને સીધા જઈશું બનાસકાંઠાના ડીસામાં કે જ્યાં વડાપ્રધાન શ્રીની સભા ચાલી રહી છે। તેઓ અહીં અલગ અલગ 4 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા માટે ઉપસ્થિત થયા છે। હાલમાં તેઓ મંચ પર પણ પહોંચી ચૂક્યા છે। આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત છે। ભાગ્યોદયનો દિવસ હું માત્ર એટલા માટે નથી કહેતો કે બનાસકાંઠા જિલ્લા ભારત વર્ષની અંદર હોય છતાં પણ 30 વર્ષ સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રધાનમંત્રી શ્રીના પગલા ક્યારે થયેલા ન હતા અને આજે આ ધરતીનું સંતાન અને દેશના પ્રધાનમંત્રી શ્રી આ બનાસકાંઠા જિલ્લાની અંદર પધાર્યા છે। પરંતુ હું એટલા માટે નથી કહેતો, આજે રિયલ સાચા અર્થની અંદર 15 વર્ષના પુરુષાર્થના કારણે મોદી સાહેબે જે બનાસકાંઠાની કાયા પલટ કરી। બનાસકાંઠા એટલે દુષ્કાળ, બનાસકાંઠા એટલે વારંવાર અછત, બનાસકાંઠા એટલે રાજ્યની અંદર સૌથી પછાત જિલ્લો આવું ગણાતું હતું। તેની અંદર છેલ્લા 15 વર્ષની અંદર જે પુરુષાર્થ કર્યો, બનાસકાંઠા પ્રત્યેનો જે પ્રેમ અને લાગણી રહી, એના કારણે માન્ય મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાને એક આગવું સ્થાન અપાવ્યું છે। આજે દાડમની અંદર ગુજરાતની અંદર પહેલા નંબરે બનાસકાંઠા પ્રોડક્શનની અંદર પહોંચ્યો છે। આજે મગફળીની અંદર બનાસકાંઠા જિલ્લો પહેલા નંબરે રાજ્યની અંદર પહોંચ્યો છે। બાજરીની અંદર બીજા નંબરે, જીરાની અંદર બીજા નંબરે અને દૂધની અંદર સમગ્ર એશિયા ખંડની અંદર પ્રથમ નંબરે આજે બનાસકાંઠા જિલ્લો પહોંચ્યો છે। એવું જ કામ દિવેલાની અંદર પણ થઈ રહ્યું છે। દિવેલાની અંદર પણ આજે પહેલા નંબરે સમગ્ર એશિયા ખંડની અંદર બનાસકાંઠા જિલ્લો આપણો પહોંચ્યો છે। એવું જ બટાકાની અંદર પણ બનાસકાંઠા જિલ્લો સમગ્ર ભારતની અંદર પહેલા નંબરે પહોંચ્યો છે। મિત્રો, પહોંચવા પાછળનું કારણ શું? સૌથી પહેલું કારણ, રણ જેવા પ્રદેશની અંદર નર્મદાનું પાણી પહોંચાડી, કેનાલોની વ્યવસ્થા કરી, સુજલમ સુફલમની વ્યવસ્થા કરી અને ડ્રીપ અને સ્પ્રિંકલર અપનાવતા ખેડૂતો થાય તો આખી મોટી ક્રાંતિ થશે। એ મંત્ર આપ્યો, પ્રોત્સાહન આપી, મદદ કરી, એના કારણે કરીને બનાસકાંઠા આજે લીલો દેખાય છે, આજે હરિયાળો દેખાય છે। અને સાથે સાથે દૂધના વ્યવસાયની અંદર ઉત્પાદન તો દૂધ કરીએ, પરંતુ ફ્રીજ કે બાકી કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાઓ નથી આપણે ત્યાં। મોદી સાહેબે 24 કલાક વીજળી જ્યોતિર્ગામના કારણે આપી અને આજે ગામો ગામ બલ્ક યુનિટની વ્યવસ્થા આપણી ડેરીઓ સુધી કરી શક્યા। એના કારણે સમગ્ર એશિયાની અંદર પહેલા નંબરે આપણે પહોંચી શક્યા છીએ। આટલું તો મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમને કર્યું જ કર્યું, પરંતુ આજનો દિવસ, આજે એમની જે પ્રેરણા અને માર્ગદર્શનના કારણે બનાસકાંઠા જિલ્લો આવનારા 10 વર્ષની અંદર માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં, પરંતુ એમના માર્ગદર્શનને કારણે, એમની મદદના કારણે હિન્દુસ્તાનની અંદર પહેલા નંબરનો જિલ્લો બનવા માટે આગળ વધી રહ્યો છે। અને એનું કારણ એ છે કે દૂધના એક વ્યવસાયને કારણે દર મહિને આપણે 300 કરોડ રૂપિયા ખેડૂતો, પશુપાલકો સુધી ડાયરેક્ટ પહોંચતા કરી શકીએ છીએ। એક દૂધના કારણે આ વ્યવસ્થા થતી હોય તો હવે માન્ય પ્રધાનમંત્રી શ્રીના હસ્તે આજે તેલ બિયાનો 500 મેટ્રિક ટનનો, જે આખા હિન્દુસ્તાનમાં કોઓપરેટિવ સેક્ટરમાં ક્યાંય નથી તે પ્રમાણનો તેલ બિયાનો પ્લાન્ટ આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી એનું ઉદ્ઘાટન માટેના, એટલે એને કામ કાર્યરત કરવા માટેના શ્રી ગણેશ કરવા માટે જઈ રહ્યા છે। જૂન મહિના સુધીમાં એને કાર્યરત કરી આપણી મગફળીમાંથી તેલ બનાવી, ફિલ્ટર કરી અને અમૂલ બ્રાન્ડના નામે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતનું તેલ સમગ્ર દુનિયાની અંદર આપણે વેચવાનું કરીશું। એટલે વેલ્યુ એડિશનમાં એક કામ દૂધના કારણે થયું, તેલ બિયાની અંદર પણ આવું કામ થશે। બીજું આપણું દાડમ, એ દાડમની વ્યવસ્થાની અંદર પણ બનાસકાંઠાનું દાડમ આપણું દાણા બનાવી ફ્રોઝર કરી અને એના આઈસ્ક્રીમની અંદર પેક થઈ અને દાણા વેચાય, અને સાથે સાથે દાડમનો જ્યુસ પણ અમૂલ બ્રાન્ડના નામે વેચાય। એના માટે પણ માન્ય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનને કારણે અમૂલ બ્રાન્ડે પણ આપણને સહમતિ આપી છે। અને એવું જ કામ આપણા બટાકા, એમાંથી વેલ્યુ એડિશન થાય, એની ચીપ બને, એમાંથી અલગ વિવિધ આઈટમો બને અને બધાનું કુલ મિલાવીને માર્કેટ અમૂલ બ્રાન્ડના નામે થાય તો 3 પાર્ટ વેલ્યુ એડિશન માટેના આ રહ્યા। અને એના સિવાય પણ એક એગ્રો પાર્કની વ્યવસ્થા કરીને આપણે આવનારા સમયની અંદર બનાસમાં જેટલી વસ્તુ પેદા થાય છે એ તમામનું વેલ્યુ એડિશન કરી ફિનિશ પ્રોડક્ટ સુધીની વ્યવસ્થા કરી અને માર્કેટિંગ કરવાનું કામ
આ ખેડૂતોની સંસ્થા કોઓપરેટિવ બેઝ ઉપર બનાસની ધરતી ઉપર કરવા જઈ રહ્યા છીએ. માન્ય પ્રધાનમંત્રીશ્રીનું આ સપનું આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાએ સાહેબ આપતા હતા ત્યારે આખા જિલ્લાને એક દિવાળી જેવો ઉત્સવ હતો. છેલ્લા 10 દિવસથી આખો જિલ્લો કામે લાગ્યો છે. ગામો ગામની સફાઈ કરી છે. દરેક ઘર સુધી ત્યાંથી કરી ગામ, શેરી, ચોક અને રાત્રે દીવડા પ્રગટાવીને જેમ દિવાળીના દિવસે દીવડા પ્રગટાવે છે એમ ગામે ગામ દીવડા પ્રગટાવી સાહેબ પોતાના પ્રધાનમંત્રી પોતાના આંગણે આવતા હોય ત્યારે એક એક વ્યક્તિ આખું હિલોડે ચડ્યું હતું. સાહેબ અમારા કોલેજોના યુવાનો એ ગામે ગામથી નીકળીને ઈ કરન્સીનો આપનો જે મંત્ર છે એને ઠીક કરવા માટે બધી કોલેજોના જવાનિયાઓ અહીંયા બેઠા છે. એ અને સિવાય પણ જાતે નીકળ્યા અને જાતે નીકળીને કહ્યું ઈ કરન્સી માટેની જે મુહિમ છે, દેશને આટલા આઝાદીના વર્ષો પછી પહેલી વખત આવો હિંમતવાળો નિર્ણય કરી અને દેશની અંદર કાળું ધન એ રોકવા માટે, ટેરરિસ્ટોને મળતી મદદને રોકવા માટે અને હેવ એન્ડ હેવ નોટ વચ્ચેની ખેઈ પૂરીને એક બેલેન્સિંગ ડેવલપમેન્ટ કરવા માટેનો ઐતિહાસિક હિંમતવાળો નિર્ણય જ્યારે એમણે કર્યો છે ત્યારે બનાસકાંઠા આખું એક સાથે આપના પડખે ઊભું છે અને ઉત્સાહ સાથે સાહેબ તૈયાર થઈને બેઠા છીએ. જો મારી આ વાત સાથે આપણે સૌ સંમત હોઈએ કે બ્લેક મનીનો આ નિર્ણય કર્યો પ્રધાનમંત્રીશ્રીએ અને એની અંદર આપણે બધા આખી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની પ્રજા બેઠી છે તૈયાર હોઈએ તો હું કહું છું આપ સૌને પોતાના સ્થાન ઉપર ઉભા થઈને બે મુઠ્ઠી બંધ કરીને આપણે ભારત માતાની જય કરી, ભારત માતાની જય કરી અને આખા દેશ અને દુનિયાને આપણે સંદેશો આપીએ કે પ્રધાનમંત્રી શ્રી આપે જે નિર્ણય કર્યો છે એની અંદર આ સરહદી વિસ્તારના પ્રજાજનો એકમત થઈને આપના હિંમતવાળા નિર્ણયને સમર્થન આપવા માટે સાહેબ આખો બનાસકાંઠા જિલ્લો એકી અવાજે ઉભો છે. બોલો ભારત માતા કી. દેશભરનું અહીંયા આગળ મીડિયા આવીને બેઠું છે ત્યારે મીડિયાના મિત્રો પણ ત્યાં આગળ ધ્યાન રાખી રહ્યા છે ત્યારે આ કરન્સીના વિષયની અંદર આપના નિર્ણયની સાથે ઈ કરન્સીની બાબતમાં, મોબાઈલ કરન્સીની બાબતમાં બનાસકાંઠા સૌથી અગ્રેસર રહેશે. ફરી એક વખત જયઘોષ કરીએ. બોલો ભારત માતા કી.